મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી YouTube ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકાર તરફથી છે મિત્રો 28 જેટલી અલગ અલગ પશુપાલન યોજનાઓ છે શરૂ થઈ ગઈ છે। આ યોજના છે મિત્રો હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે શરૂ થઈ ગઈ છે। સૌપ્રથમ છે તમારા મોબાઈલ કે PC ની અંદર આઈ ખેડૂત પોર્ટલ છે એમાં લોગિન કરવાનું છે, તમારે એટલે ખોલી લેવાની છે। ત્યારબાદ યોજનાઓ છે એના ઉપર ક્લિક કરશો। યોજના ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવશે ખેતીવાડી યોજના, પશુપાલન યોજના, બાગાયતી મત્સ્યપાલન, પશુપાલન યોજના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનો એક પેજ છે તમને ખુલી જશે। એટલે પશુપાલકો માટે કઈ કઈ યોજનાઓ છે જેમાં અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય ને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદવું એના માટે છે સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવે છે, બરાબર। હવે તમે જેવું આના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક બીજું છે પેજ તમને ખુલી જશે મિત્રો। અહીં તમે છે અહીંયા જોઈ શકો છો ખરીદી કિંમતના 75% અથવા ₹18,000ની સહાય, બરાબર। અહીં લક્ષ્યાંક પણ બતાવેલો છે અને છેલ્લી તારીખ છે 15/7/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય, ગાભણા પશુ હોય, ગાય ભેંસ, બરાબર, જેને કહેવાય ને કે ખાણદાણ સહાય આપવામાં આવે છે। અનુસૂચિત જનજાતિના જે પશુપાલક છે વિયાણ બાદ પણ ખાણદાણ સહાય છે મિત્રો વિશેષ સરકાર તરફથી છે આપવામાં આવે છે ખાણદાણ સહાય। તો આ પણ એક વિશેષ સહાય છે મળતી હોય છે। તો તમે આ તમામ જે ફોર્મ છે મિત્રો ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ મિત્રો અનુસૂચિત જનજાતિના મહિલા હોય, બરાબર, બકરા પાલન માટે વિશેષ સહાય મળશે। ત્યારબાદ જે અનુસૂચિત જાતિના પશુપાલક માટે પાવર ડ્રીવન ચાપ કટર છે। અનુસૂચિત જાતિના પશુપાલક માટે જે કહેવાય ને કે ગાય ભેંસ હોય તો ખાણદાણ સહાય છે। અનુસૂચિત જાતિના પશુપાલક માટે રહેણાંક માટે કેટલ સેટ પાણીની ટાંકી બનાવી એના માટે છે મિત્રો। અનુસૂચિત જનજાતિના પશુપાલક માટે ગાય ભેંસ છે વિયાણ બાદ ખાણદાણ સહાય છે। પછી એટલે બકરા પાલન માટે છે દૂધાળા પશુ તમારે ખરીદવા હોય, બરાબર, તો એના માટે છે 1 થી 20 દૂધાળા પશુ માટે છે મિત્રો 1 થી 20 દૂધાળા પશુ એકમ સ્થાપના છે, બરાબર। પછી જનરલ કેટેગરીના લાભાર્થી માટે બકરા પાલન માટે છે પશુઓ થકી જે સ્વરોજગારી હેતુસર છે મિત્રો 50 દૂધાળા પશુ કાંકરેજમાં જેમાં કાંકરેજ, ગીર ગાય, બરાબર, એનું ડેરી ફાર્મ બનાવવું હોય તો એના માટેની યોજના છે। શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના છે। રાજ્યમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક જે કહેવાય ને કે દૂધ મંડળી છે એમાં દૂધ ઘર બનાવવું હોય તો એના માટે સહાય છે મિત્રો। ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે ગોડાઉન બનાવવું હોય તો એના માટે છે મિત્રો। પછી જે કહેવાય ને સઘન જે ખસીકરણ છે એના માટે છે। પછી ત્યારબાદ અલગ અલગ મિત્રો કૃત્રિમ બીજદાન માટેની યોજના છે। સ્વરોજગારીના હેતુ માટે 12 દૂધાળા પશુ એટલે કે તમારે આખી ડેરી છે ડેરી ફાર્મ સ્થાપવું હોય તો એના માટે છે। સામાન્ય જાતિના પશુપાલક માટે પાવર ડ્રીવન ચાપ કટર છે। પછી વિશેષ મિત્રો ખાણદાણ સહાય છે, અલગ અલગ જેમાં અલગ અલગ સહાયો છે મળવાપાત્ર થશે। અને મરઘા પાલન માટે પણ વિશેષ સરકાર તરફથી છે આવી મળીને ટોટલ 28 જેટલી પશુપાલન યોજનામાં છે યોજના શરૂ થઈ ગઈ છે। તો આ વિડીયો છે તમારા પશુપાલક માટે વિશેષ અવશ્ય શેર કરી દેજો। તમામ છે વિડીયો ડિટેલમાં પણ બનાવી આપશો।